હવે વક્તૃત્વ સ્પર્ધા ધોરણ 1 થી 7 અને 8 થી 12 ની ચાલુ કરવામાં આવશે। એના માટે સાવિત્રીબાઈ ફૂલે હું જે પણ બોલું તે તમે શાંતિથી સાંભળો। ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા જેઓ જ્યારે શાળાએ ભણાવવા જતા હતા ત્યારે લોકો તેમને પથ્થર અને તેમના પર શાળા અને પથ્થર ફેંકતા હતા। મહારાષ્ટ્રમાં જન્મેલી સાવિત્રીબાઈ ફૂલે તેમના લગ્ન જ્યોતિરાવ ફૂલે સાથે થયા હતા। જે દલિત ચિંતક સમાજ સુધારક હતા। તેમનો જન્મ જાન્યુઆરી 1831 થયો હતો। તેમના પતિનું નામ જ્યોતિરાવ ફૂલે હતું। મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાય ગામમાં નામના નાના ગામમાં તેમનો જન્મ થયો હતો। તેમની લગ્ન 9 વર્ષની નાની ઉંમરે થયા હતા। જે સમયે સાવિત્રીબાઈ ફૂલે ભણવાનું વિચારતા હતા તે સમયે ભણવા બાબતે ભેદભાવ થતા હતા। અત્યારે આપણે ભણી શકીએ છીએ તો પણ અડધા લોકો ભણતા નથી। સાવિત્રીબાઈ ફૂલે જે વખતે ભણવા વિચારતા હતા તે વખતે કોઈ પણ જાતની ભેદભાવ હતા। અને સાવિત્રીબાઈ ફૂલેના વિવાહ જ્યોતિરાવ ફૂલે સાથે થયા હતા। એક દિવસની વાત છે, એ અંગ્રેજ પુસ્તક વાંચી રહ્યા હતા ત્યારે તેમના પિતાએ દેખ્યું અને તે પુસ્તક ઘરની બહાર ફેંકી દીધું અને કહ્યું કે આપણે ભણવાનો હક નથી, દલિત સમાજ અને છોકરીઓને ભણવાનો હક નથી। તેથી તેમણે વિચાર્યું કે આજથી હું ભણીશ અને તે ભણ્યા અને તેમના પતિ સાથે મળીને સમાજ સુધારક કર્યા અને 18 કન્યા શાળાઓની સ્થાપના કરી। મહારાષ્ટ્રના પુણેમાં ભારતની પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી। ગર્ભવતી 12 બળાત્કાર પ્રતિબંધક ગૃહ 1853માં સ્થાપ્યું। જય ભીમ।